પગલે પગલે કંઈક પૂજાણા, ઘણા પાળિયા ગામે ગામ. સતીઓને સુરાના થાનક, ગાતા ગત ગૌરવના ગાન. હસ્તસતી અશ્વે બળવંત, ગરવી કચ્છ ધરા ગુણવંત, ગરવી કચ્છ ધરા ગુણવંત. નમસ્તે, હું છું પ્રિયાંશી મધુ અને જલસો કલ્ચરના કસુંબલ ઉપક્રમમાં બીજી એક સંત કથા સાથે આપનું સ્વાગત છે. આજની કથા છે આ કચ્છ ધરાની, આ ગરવી ગુણવંત ધરાની અને એના એક ફરજંદની. કચ્છના રતા રાયધણજીની ત્રીજી પેઢીએ પાકેલું ફરજંદ એટલે જેસલ જાડેજો. કચ્છની ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજો. અંજાર એ વખતે 7 વિભાગોમાં વહેંચાયેલું હતું, એટલે એની ઉત્તરની તરફે અંજારમાં જેસલની હાક વાગતી હતી. જેસલ જાડેજો આખાય કચ્છને, અંજારને કનેડતો હતો. એટલે જેસલના ભોજાઈએ એને મેણું માર્યું કે આવી જ બધી મરદાઈ હોય તો કાઠિયાવાડમાં જા અને સાંસતિયા કાઠીની ઘેરેથી એની 3 અમૂલ્ય વસ્તુ તું ચોરી લાવ. આ 3 અમૂલ્ય વસ્તુઓ કઈ? સાંસતિયા કાઠીની ધણિયાણી તોરલ, બીજી એની તોરી તલવાર અને ત્રીજી એની તોરી ઘોડી. જેસલને આ મેણું માથાનો ઘા થઈ પડ્યો અને જેસલ કાઠિયાવાડ બાજુ ઉપડ્યો. સાંસતિયો કાઠી ભગત માણસ, ભક્તિમાં લીન, ભજનમાં લીન. એક રાતે સાંસતિયા કાઠીના ઘરે ભજન થાય છે, જ્યોતની પૂજા થાય છે. આખું એ ઘર ભક્ત મંડળ ભજનમાં લીન છે. એવામાં જેસલ ત્યાં પહોંચ્યો અને સાંસતિયા કાઠીના ઘરની પછી તેથી બાકોરું પાડ્યું ને એના ઘરની ઘોડારમાં, ઘોડાર એટલે અશ્વને બાંધવાની જગ્યામાં પ્રવેશ્યો. આ અશ્વ એટલે તોડી ઘોડી, સાંસતિયા કાઠીની જાતવંત ઘોડી. આ જાતવંત અશ્વ પરગંધીલા હોય, એટલે કે પારકા માણસની ગંધ પણ એ પારખી શકે. જેસલ જેવો બાકોરું પાડીને ઘોડારમાં પ્રવેશ્યો એવી ઘોડી તરત અણહાટી કરવા માંડી. તોરી ઘોડીએ ખીલો ઉખેડી નાખ્યો, એટલે એક માણસ આવીને એ ખીલો પાછો જમીનમાં ધરબી દીધો. પણ અંધારામાં આ ખીલો જેસલ જ્યાં ઘાસ નીચે સંતાણો હતો એની હથેળી સોંસરવો થઈને જમીનમાં ભોંકાણો. પણ જેસલે એક હુંકારોય કર્યો નહીં. ભજનો પત્યા, બધે કોળી પાવડ એટલે કે પ્રસાદ વહેંચાવા લાગ્યો. પ્રસાદના થાળમાં એક કોળિયો પ્રસાદ વધ્યો એટલે સાંસતિયા કાઠીએ કીધું કે કોઈક માણસ હજી બાકી રહી જાય છે, એકાદ જણ પ્રસાદમાં બાકી રહી જાય છે, જાઓ અને તપાસ કરો. થાળમાં પ્રસાદ વધ્યો છે એનો મતલબ છે કે હજી કોઈકના ભાગનો પ્રસાદ બાકી છે. માણસોએ તપાસ કરી, કોઈ મળ્યું નહીં. ઘોડી ક્યારની હણહાટી કરે છે એટલે એક માણસ ઘોડારમાં ગયો અને એને જોયું તો કંઈક ધગધગતું, ગરમ, ફડફડતું એના પગ નીચેથી વહેતું હતું. એને અજવાળું કરીને જોયું તો એ રુધિર હતું, લોહી હતું. જેસલની હથેળીમાં જે ખીલો ભોંકાયો હતો એમાંથી એ લોહી નીકળતું હતું. માણસે આવીને સાંસતિયા કાઠીને જાણ કરી. જેસલને ત્યાંથી સાંસતિયા કાઠી પાસે લઈને આવ્યા. એટલે સાંસતિયાએ પૂછ્યું કે ભાઈ કોણ છો, શું કામ આવ્યો છે અને ક્યાં વતનનો છો તું? એટલે જેસલે રૂઆબમાં જવાબ દીધો કે નામ જેસલ જાડેજો, ધરા કચ્છ, તમારી 3 વસ્તુ ચોરી કરવા આવ્યો છું. એટલે સાંસતિયા કાઠીએ મૂછમાં મરકાતા કીધું, બોલને ભાઈ, શું લેવા આવ્યો છે? એટલે એને કીધું કે તમારી ધણિયાણી તોરલ, તમારી તલવાર તોરી અને તમારી આ તોડી ઘોડી. સાંસતિયા કાઠીએ એના હાથમાંથી વહેતું લોહી જોયું એટલે પૂછ્યું કે ભાઈ આ કેમ કરતા થયું? એટલે જેસલે જવાબ દીધો કે તમારા માણસે અંધારામાં ખીલો ભોંકી દીધો અને હું ત્યાં ઘાસ નીચે સંતાયો હતો, એમાં જરાક વાગી ગયું. સાંસતિયા કાઠીએ તરત તોરલદે સામું જોયું કે જોયું બાઈ, આની તલ્લીનતા જુઓ તમે. આ તલ્લીનતા, આ મકમતા જો સાચા રસ્તે વળે, જો ધર્મના રસ્તે વળે તો શું ન કરી શકે? તોરલદે સમજી ગયા. સાંસતિયા કાઠીએ
એક માણસને મોકલીને ખીંટીએથી એની તોરી તલવાર ઉતારીને જેસલના હાથમાં દીધી. આલે ભાઈ, મારે તો આ કાંઈ કામની નથી, અમથી એ કાટ ખાઈ છે, તું રાખ. ઘોડારમાંથી તોડી ઘોડી છોડીને એની લગામ જેસલના હાથમાં દીધી કે આલે, આય તું રાખ. અને અંતે એને તોરલદે સામું જોયું કે આવા નરને તો કોણ તારી શકે. એટલે તોરલે કીધું કે કોઈ સતી સ્ત્રી. અને સાંસતિયા કાઠીએ તોરલદેને આંખની જ વાતચીતમાં જણાવી દીધું કે તો સતી, આ નરને ઉગારો, તમારા સિવાય આ પાપમાંથી આને બીજું કોણ ઉગારશે. સાંસતિયા કાઠીએ તોરલદેને રજા આપી. જેસલ જાડેજાને સાંસતિયા કાઠીએ પોતાની 3 અમૂલી ચીજો આપીને અને વિદાય કર્યા. પોતાની તોડી ઘોડી, તોરી તલવાર અને પોતાની ઘરની નાર તોરલદે. જેસલ ઘોડી પર અસવાર થઈને તોરલદેને કીધું કે એ મારી પાછળ બેસી જા. પણ તોરલે કીધું કે હું આ ઘોડીનું પેગડું પકડીને હાલીશ, તમારે બેસો. ચાલતા ચાલતા જેસલ અને તોરલદે પોતાની તોડી ઘોડી સાથે બંદરે પહોંચ્યા. ત્યાંથી કાઠિયાવાડ તરફ જવાનું જહાજ ઉપડતું હતું. બધાય ઉતારો જહાજમાં ચડતા હતા. જેસલ તોરલ અને તોડી ઘોડી સાથે જહાજમાં ચડી ગયું. જેસલે મોઢે બુકાની બાંધેલી હતી અને જેસલનું રૂપ કેવું! કોલર મરચા જેવી રાતી આંખો, કાળી ભમર દાઢી, માથામાં કાળા ભમર ઝુલફા અને મોઢે બુકાની બાંધેલી. અને બીજા તોરલદે ગૂઢા રંગના વસ્ત્રો પહેરેલા, ડોકમાં તુલસીના પારાની માળા અને પસીને નીતરતો, જોબન નીતરતો એનો દેહ. તોરલદેની દેહાવસ્થા ઉપરથી ઉતારુઓ સમજી ગયા કે આ બાઈ ગર્ભવતી છે. જેસલને જોઈને તો બી જવાય એવો એનો અણસાર હતો. આ વહાણ બરાબર મધદરિયે પહોંચ્યું અને દરિયો ગાંડો તૂર બન્યો. દરિયો વહાણને પોતાની અંદર સમાવી લેવા આતુર બન્યો જાણે. ખલાસીઓએ દોટા દોટ કરી મૂકી. બધાએ ઉતારુએ ચીસાચીસ કરી. બધાને મોતની બીક લાગી. ખલાસીઓ બને એટલો સામાન દરિયામાંથી નીચે ફંગોળવા લાગ્યા કે વહાણને હળવું કરો. પણ દરિયો કોઈ વાતે કાબુમાં રહે એમ હતો નહીં. મધદરિયે આ દરિયો એના વહાણને ડૂબાવી દે એવો ગાંડો બન્યો. ખલાસીઓ કહેવા માંડ્યા કે અલ્લાહ પુકારો, ઈશ્વરને યાદ કરો, ભજન માંડો, ધણીને યાદ કરો. કોઈકના પાપનો ભાર આ વહાણમાં એવો વધી ગયો છે કે આજ તો આપણે ડૂબી જાશું, આજ આપણે નહીં બચી શકીએ. સ્ત્રીઓ, નાના બાળકો, ખલાસીઓ બધાએ દોટા દોટ અને ચીસાચીસ કરી મૂકી. આ બધી ધમાલ ચાલે છે એવામાં જેસલના ચહેરા ઉપર પહેલી જ વખત ભયની રેખાઓ દેખાણી. જેસલે પહેલી જ વખત મોતને આટલું નજીકથી જોયું. જેસલ ભયભીત થઈ ગયો. આફળો ફાફડો થઈને એ તોરલદેને શોધવા લાગ્યો. એ તોરલ, મને બચાવી લે, તારા ધણીને યાદ કર, આ જેની તું માળા જપે છે એને યાદ કર, મને બચાવી લે. જેસલ ખલાસીઓને ધાક ધમકી આપવા માંડ્યો. તમે જાણો છો હું કોણ છું, મને બચાવી લ્યો, આમાંથી મને બહાર કાઢો, બાકી એક એકના કટકા કરી નાખીશ. ખલાસીઓમાંથી કોઈએ કીધું કે ભાઈ, આવા ટાણે આવી ધાક ધમકી દેખાડે છે? હવે તો ઈશ્વરને યાદ કરો, હવે તો અલ્લાહ પુકારો. જેસલના ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ. પણ જેસલ વિચારે છે કે આ તોરલદે ક્યાં બળે આવું મલકાઈ રહી છે? આ સ્ત્રીને શું મોતનો ભય નથી? આ સ્ત્રીને શું મોતની કોઈ બીક નથી? જેસલે તોરલને કીધું કે બાઈ, હવે મને ઉગારી લે, તારા પગ પકડું. તોરલદેએ કીધું કે જાડેજા, શાંત થાવ અને તમારા પાપ યાદ કરો. તમારા પાપનું ભાર આ વહાણને ડૂબાડી દેશે. તમારા પાપ યાદ કરવા માંડો. હવે આ ટાણે ધર્મને યાદ કરો, હરિનું નામ લ્યો, ધણીનું નામ લઈ લ્યો. એટલે જેસલે કીધું કે પાપ યાદ કરું? કેટલાક પાપ યાદ કરું? મેં તો હજારો લાખો ગુના કર્યા છે. આ ટાણે, આ મોતને ટાણે હવે તો કેમ ભેગું થાય? તોરલે કીધું કે જાડેજા, તમારી બેડલી બુઢવા નહીં દઉં, તમને ઉગારી લઈશ.
પણ તમે તમારા પાપ પોકારી લ્યો. એટલે જેસલ એક પછી એક પાપ ગણાવવા માંડ્યો કે તોરલદે, મેં તો વનના મોરલા માર્યા. તોરલદે, મેં તો 7 વિસુ મોડબંધાને માર્યા. મેં તો કુંવારી જાનું લૂંટી. મેં તો હરણીને મારી. મેં તો સર્વરની પાળો તોડી. તોરલદે કેટલાક પાપ ગણાવું? મારા પાપની તો કોઈ સીમા જ નથી. એટલે તોરલદે કહે છે કે હજી પાપ પોકારો જાડેજા, તમે ઉગરી જશો. ધણી ઉપર વિશ્વાસ રાખો, મારા ઉપર શ્રદ્ધા રાખો, તમને ઉગારી લઈશ. જેસલ તોરલના પગમાં પડી ગયો, પોતાના પાપ પોકારવા લાગ્યો અને ધીરે ધીરે વહાણ સ્થિર થવા લાગ્યું. ધીરે ધીરે દરિયો શાંત પડ્યો. જેસલ જેમ જેમ પોતાના પાપ ગણતો ગયો એમ એમ દરિયો શાંત પડતો ગયો. તોરલના ચહેરાની મુખમુદ્રાઓ હજી એવી જ શાંત અને નિર્મળ હતી. દરિયો શાંત પડ્યો અને વહાણ અંતે એના ઠેકાણે પહોંચ્યું, કાઠિયાવાડ પહોંચ્યું. થોડા જ વખત પહેલા આ કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો કાઠિયાવાડ આ 3 અમૂલ્ય વસ્તુઓ ચોરવા ગયેલો અને પાછો ફર્યો. અંજારની ધરતી ઉપર ફરી પગ મૂક્યો ત્યારે આ જેસલ હવે જેસલ નહોતો. કચ્છનો કાળો નાગ જેસલ પોતાનું હૈયું હવે ધણીને, ઈશ્વરને, ધર્મને સમર્પિત કરી ચૂક્યો હતો. જેસલ બાળકની જેમ તોરલ સામે કરગરવા લાગ્યો કે બાઈ, હવે મને ધર્મ બતાવો, મને ભજન શીખવાડો. તોરલે જેસલના હાથમાં એક તારો દીધો. રાત દિન જેસલ ભજન કરે છે, ધણીની આરાધના કરે છે. જેસલે તલવાર અને બધાય હથિયારો હેઠા મૂક્યા અને એક તારો પકડ્યો. જેસલ તોરલદેના કપડાં ધોવા નદીએ જાય છે એટલે સમાજ એની હાસી કરે છે કે જો બાઈના લુગડા ધોવે છે આ જેસલ, આ કચ્છનો કાળો નાગ. એટલે જેસલ તોરલને આવીને વાત કરે છે કે સતી, સમાજ તો હાસી કરે છે. ત્યારે તોરલદેવ કહે છે કે જેસલ જાડેજા, આજ તો ઘડી છે એરણે ચડવાની. સમાજ હાંસી કરશે એમ તમારું પાપ ઉતરશે, એમ તમારો ધર્મ પાકો થશે. સમાજને હાંસી કરવા દ્યો. આમને આમ દિવસો વીતતા જાય છે. આ કચ્છનો કાળો નાગ જેસલ હવે ભજનો કરે છે, ધણીની આરાધના કરે છે. એક દિવસ સાંસતીયો કાઠી ધણીના પાઠનું વાયક જેસલ અને તોરલને મોકલે છે કે 2 જણા સુખેથી પધારો, ભજન કરીએ, ધણીને યાદ કરીએ. પણ તોરલ એ વખતે ગર્ભવતી હતી. પ્રસવ થવાનો હજુ સમય બાક્યો નહોતો અને વાયક માત્ર 2 જ જણનું હતું. એટલે તોરલે પોતાનું પેટ ચીરીને બાળકનો જાતે પ્રસવ કર્યો અને બાળકને પાડોશી વહુ મૂકીને પોતે અને જેસલ ફરીથી કાઠિયાવાડ બાજુ ચાલતા થાય. તોરલ અને જેસલ વગડામાંથી પસાર થાય છે. એવામાં તોરલ એક વાંદરીને પોતાનું બચ્ચું છાતીએ વળગેલું છે અને એવી સ્થિતિમાં એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદકા મારતી જોવે છે. એટલે તોરલ એમ કહે છે કે હા હા બાઈ, તારા સંતાનનું તો ધ્યાન રાખ. આમ કૂદકા મારે તો તારા સંતાનનું જરાક તો ધ્યાન રાખ. ત્યારે એ તોરલને મેણું મારે છે કે સતી તોરલ, અમારા બચડા, અમારા બાળક તો અમારી છાતીએ વળગેલા છે, પણ તે તો તારા સંતાનને કોઈ પારકી આશાએ મૂક્યું છે, રેઢું મૂક્યું છે. ભજનના આવા શોખ, ભજનની આવી માયા કે પેટના જણેલા બાળકને મૂકી દીધું. આ મેણું સાંભળતા તોરલનું જનેતાપણું જાગી ઉઠ્યું. તોરલના ઉરમાં પઈ ભરાણા, એની છાતી ફાટ ફાટ થવા લાગી અને તોરલ ત્યાં જ બેભાન અવસ્થામાં ઢળી પડી. જેસલને સમજાતું નથી કે હવે શું કરવું. જેસલ તોરલને વિનવે છે કે બાઈ સતી ઊભા થાવ, આ વગડામાં અધવચ્ચે આ હું એકલો શું કરું, ઊભા થાવ. પણ તોરલનું શરીર હવે જવાબ દઈ ચૂક્યું. એટલે જેસલે એક ગાંસડીમાં તોરલને બાંધી અને પોતે કાઠિયાવાડ પહોંચ્યો. સાંસતિયા કાઠીને ઘેર પાઉં પાટણ ત્યાં પહોંચ્યો. સાંસતિયા કાઠીએ જેસલના હાથમાં એક તારો દીધો. એને કીધું કે ભજન માંડો,
ભજનો સાંભળીને તોરલને શુદ્ધ આવી. તોરલના જીવમાં જીવ આવ્યો અને બેઠી થઈ. દિવસો આમને આમ વીતતા જાય છે અને જેસલ અને તોરલ આ પ્રેમ ભક્તિમાં લીન થતા જાય છે. જેસલ હીરો તો તોરલ માણેક રંગી મોતી, જેસલ ચંપો તો તોરલ કેળ, અને સતના ક્યારામાં જેસલ તોરલ બેઉ રોપાયેલા છે. જેસલ તોરલ બંને આ માર્ગ પર એવા લીન થતા જાય છે કે બે એક હારે જ સમાધિ લેવાનો નિર્ણય કરે છે. એક દિવસ જેસલ અને તોરલને મેવાડમાંથી ભજન મંડળીનું વાયક આવે છે. ધણીની આરાધનાનું, ધણીના પાઠનું વાયક આવે છે. જેસલ અને તોરલ બેઉ આ પાઠમાં, ધણીની આરાધનામાં જવા માટે ઉપડે છે. પણ અંજારના ઝાંપા સુધી પહોંચીને જેસલ એમ કહે છે કે દેવી, સતી તોરલ મારો રુદિયો ના પાડે છે, હું નહીં આવી શકું, તમ તમારે સીધાવો. જેસલના મનમાં ઘણું થાય છે કે રોઈ રોઈ કેને સંભળાવું, તોળાંધે આવા દુખડા કેની આગળ ગાવું. રોઈ રોઈ કેને સંભળાવું. એટલે તોરલ જેસલજીની રજા લઈને આગળ વધે છે. પણ તોરલ જેસલને કહેતી જાય છે કે મારી રાહ જોજો, હું પાછી વળું એટલે આપણે એક હારે જ સમાધિ લેશું. જેસલ આ વચન કબૂલ કરે છે અને તોરલદેને વિદાય આપે છે. થોડાક દિવસો પછી તોરલદે અંજાર તરફ પાછા ફરે છે. ત્યારે ત્યાંનું વાતાવરણ જોઈને એ સમજી જાય છે કે જેસલજી મને મૂકીને જ સીધાવી ગયા છે. જેસલે 2 દિવસ પહેલા જ સમાધિ લઈ લીધી છે. તોરલદે તો ભજન ચાલુ કર્યા કે જેસલ જાડેજા વચન સંભારી વેલા જાગજો, જેસલ જાડેજા વચનને સંભારી વેલા જાગજો. આ તો તમે દગો કર્યો, મને એકલી મૂકીને સતના માર્ગે સીધાવી ગયા, મને એકલી મૂકીને અલખના માર્ગે સીધાવી ગયા. જેસલ જાડેજા, તમે તો વચને બંધાયેલા હતા, આ વચનને સંભારો, જાગો. જેસલજી, તમારા વચનનો વિચાર કરો. તોરલ ભજનો ગાય છે, તોરલ આવો કરુણ વિલાપ કરે છે. એટલે જેસલે જ્યાં સમાધિ લીધી હતી ત્યાંની ધૂળ સળવળે છે. થોડીક વાર પછી એ ધૂળ ખસેડાઈ જાય છે અને જેસલજી આળસ મરડીને બેઠા થાય છે. તોરલે માથા પર મોઢિયો બાંધ્યો, કંકુનું તિલક કર્યું અને જાણે કોઈ કુંવારી કન્યા નવવધૂના શણગાર સજે એમ એને શણગાર સજ્યા. અને જેસલ અને તોરલ બંને એક સાથે સમાધિ લીધી. અબીલ ગુલાલ, કંકુ કેસરના છાંટણા થયા અને બધાએ ભક્ત મંડળની હાજરીમાં જેસલ તોરલની સમાધિ લેવાણી. જેસલ તોરલની આ સમાધિ અંજારમાં આવેલી છે અને લોકવાયકાઓ મુજબ વર્ષોથી એવું કહેવાય છે કે આ સમાધિ દર વર્ષે અનાજના એક દાણા જેટલી આગળ ખસે છે, એટલે કે એકબીજાની નજીક આવે છે. અને લોકવાયકા મુજબ જ્યારે આ બંને સમાધિ મળી જશે, ભેગી થઈ જશે, ત્યારે આ પૃથ્વીનો, આ ધરાનો પ્રલય થશે, આવું લોકવાયકા કહે છે. અને આજે લોકોના કંઠે આ ભજન રેલાય છે કે તમે રે ચંપોને અમે કેળ, હોજી તોડાંદે એકરે ક્યારામાં દોઉ રોપિયા, તમે રે ચંપોને અમે કેળ, સતના ક્યારામાં દોઉ રોપિયા. તોડાંદે નાર, સતી તોડાંદે, તમે રે ચંપોને અમે કેળ. કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો, સતી તોરલે, સતી તોડાંદે એને ધર્મના, સતના રસ્તે વાળ્યો અને એની જીવનની દિશા પલટી. જેસલ તોરલની આ કથા, આ વાત અમે શ્રી ઝવેરચંદ મેઘાણીના સોરઠી સંતો નામના પુસ્તકમાંથી લીધી છે. આવી જ બીજી સંત કથાઓ સાંભળવા અને માણવા માટે જલસો કલ્ચર ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવી જ બીજી કથાઓ સાથે મળતા રહેશો.